જય શ્રી કૃષ્ણ મિત્રો, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે વાત કરીએ જીવંતિકા વ્રતની। આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલા શુક્રવારે થાય છે। કોઈ તકલીફ હોય તો બીજા શુક્રવારથી પણ આ વ્રત કરી શકાય છે। વ્રત કરનારે વહેલી સવારે ઉઠી સ્નાન કરી 5 દિવેટનો દીવો કરવો, ભક્તિભાવપૂર્વક વંદન કરીને ભગવાનની પ્રાર્થના કરવી, પાટલા ઉપર દીવો મૂકીને પત્ર, પુષ્પ, ચોખા, કંકુ વગેરેથી જીવંતિકા દેવીનું પૂજન કરવું, કથા વાર્તા કરવી અને આ દિવસે પીળા વસ્ત્રો પહેરવા નહીં। આટલી વસ્તુનું ધ્યાન રાખી આજના દિવસનું આ પવિત્ર વ્રત કરવાનું રહે છે। તો મિત્રો, હવે સાંભળીએ જીવંતિકા વ્રતની વ્રત કથા। વર્ષો પહેલાંની આ ઘટના છે। એ વખતે લલિત નામનો એક રાજા હતો। એ રાજાને એક રાણી હતી, એનું નામ લલિતા દેવી। રાજા રાણી સર્વ વાતે સુખી હતા, પરંતુ એક વાતે દુઃખી હતા કે તેમને શેર માટીની ખોટ હતી। તેમને એક પણ સંતાન ન હતું, તેથી તેઓ ચિંતામાં ને ચિંતામાં રહેતા હતા। ચિંતામાં રાણી અડધી થતી જતી હતી। એક દિવસની વાત છે। રાણી ઉદાસ ચિત્તે પોતાના ઓરડામાં બેઠી છે। એવામાં રાણીની એક દાસી ત્યાં આવી અને એ દાસીએ રાણીબાને પૂછ્યું કે કેમ ઉદાસ છો? આમ તો એ દાસી સુયાણીનું પણ કામ કરતી હતી અને ત્યારે રાણીએ એને જવાબ આપ્યો કે મારે સંતાનની ખોટ છે, બોલો શો ઉપાય છે? દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું, જુઓ રાણીબા, ગામમાં બ્રાહ્મણીને 5મો મહિનો જાય છે, તે સગર્ભા છે। તમે પણ આજથી સગર્ભા છો એવો ઢોંગ શરૂ કરી દો, પછીનું કામ હું સંભાળી લઈશ। દાસીની આ વાત રાણીને ગળે ઉતરી ગઈ। પોતે સગર્ભા છે તેવી વાત તેમણે ફેલાવવા માંડી। આ વાતને 7 મહિના વીતી ગયા। ત્યાં બ્રાહ્મણીએ મધરાતે દાસીને તેડાવી અને બ્રાહ્મણીએ પુત્રને જન્મ આપ્યો। આ પુત્રને લઈને દાસી છાનીમાની રવાના થઈ ગઈ અને રાણીના ઓરડાની પાછલી બારીએથી દાખલ થઈ બાળક રાણીને આપ્યું। રાણી તો રાજી થઈ ગઈ। સવારમાં આખા રાજમહેલમાં સમાચાર ફેલાઈ ગયા કે રાણીએ કુંવરને જન્મ આપ્યો છે, એટલે આનંદ થઈ ગયો। આમ રાણીનું વાંઝિયામેળું ટળી ગયું। પરંતુ પેલી બ્રાહ્મણી તો જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી, એટલે દેવી તેમના બાળકનું રક્ષણ કરવા માટે રાજમહેલમાં પણ આવી પહોંચ્યા। કુંવર જ્યારે ઊંઘતો હોય ત્યારે દેવી તેના વશિકા પાસે બેઠા હોય। એમ કરતાં કરતાં દિવસો, પછી મહિના અને પછી વર્ષો વીતી ગયા। કુંવર તો મોટો થઈ ગયો અને એનું નામ પાડવામાં આવ્યું વિજયકુમાર। રાજા લલિતકુમાર અવસાન પામ્યા એટલે વિજયકુમાર ગાદીએ બેઠા અને રાજા બની ગયા। પણ આ રાજા તો ભારે દયાળુ। રાજા વિજયકુમાર તેના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા માટે રસ્તામાં નીકળ્યા। ત્યાં એક વાણિયાનું ઘર આવ્યું। એ વાણિયાના ઘરે તેઓ રાતવાસો રહ્યા। આ વાણિયાને 6 બાળકો થયા અને 6 બાળકો વારાફરતી 6ઠ્ઠે દિવસે મરણ પામતા। આજે 7મા બાળકની છઠ્ઠી હતી અને વિધાત્રી ત્યાં લેખ લખવા આવવાના હતા અને વિજયકુમારનું રક્ષણ કરવા માટે જીવંતિકા દેવી પણ ત્યાં હાજર હતા। મધરાત થઈ, વાણિયાને ત્યાં વિધાત્રી પધાર્યા એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશૂળ ધર્યું ને કહ્યું, દેવી વિધાત્રી, તમે અહીંયા કેમ આવ્યા? વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે એટલે લેખ લખવા આવી છું, તેવું વિધાત્રીએ જવાબ આપ્યો। ત્યારે જીવંતિકા માતાએ કહ્યું, અચ્છા બેન, તો શું લખશો લેખમાં? ત્યારે વિધાત્રીએ કહ્યું કે એ જ કાલે આ દીકરો મરણ પામશે। ત્યારે જીવંતિકા માએ કહ્યું, ના ના વિધાત્રી, તમારાથી આવું ન લખાય। હું તમારી મોટી બેન અહીંયા હાજર છું, આવું અમંગળ તમે ન લખતા। અંતે વિધાત્રીએ જીવંતિકા માતાની વાત માની તેને દીર્ઘાયુષ્ય લખી અને ચાલતા થયા। સવાર પડી, વાણિયાએ પોતાના દીકરાને જીવતો જોયો અને નવાઈ પામ્યો। તે તો રાજીનો રેડ થઈ ગયો અને તેમણે આ વિજયકુમારના શુભ પગલાંને અસર માની તેમની સરભરા કરી અને તેને ભાવપૂર્વક તેની સરાભરા કરવા લાગ્યા। અંતે વિજયકુમાર ત્યાંથી રવાના થયા, પરંતુ વાણિયાએ વળતા પોતાને ઘરે આવવાનું વચન લઈ લીધું અને વિજયકુમાર તો ગયાજી જવા રવાના થયા। વિજયકુમાર ગયાજી ગયા, ત્યાં પોતાના પિતાનું શ્રાદ્ધ કર્મ કર્યું। પિંડ આપવા માટે હાથ લાંબો કર્યો તો તેને એકને બદલે 2 હાથ દેખાયા। આમ થવાનું કારણ શું? તેણે પંડિતને પૂછ્યું, પરંતુ પંડિતો પણ કંઈ જવાબ ન આપી શક્યા। આમાં બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો તેમને દેખાતો હતો। વિજયકુમાર શ્રાદ્ધ ક્રિયા પતાવીને પાછા વળ્યા। વળતા વચન પ્રમાણે તે વાણિયાને ત્યાં ફરી પાછા રાતવાસો રોકાયા। આજે વાણિયાના બીજા દીકરાની છઠ્ઠી હતી। અડધી રાત થઈ, વિધાત્રી આવ્યા। આ વખતે પણ જીવંતિકા માતાએ તેને દીર્ઘાયુષ્ય લખવાનું કહ્યું। એ વખતે વિજયકુમારની ઊંઘ ઉડી ગઈ અને તે બંને દેવીની વાત સાંભળતા પડી રહ્યા। જીવંતિકા દેવી કહે છે, હે વિધાત્રી, આ રાજકુમારની માતા વર્ષોથી મારા શુક્રવારનું વ્રત કરે છે,
પીળું વસ્ત્ર, પીળા અલંકારો પહેરતી નથી, ચોખાના પાણીને પણ ઓળંગતી નથી, એટલે મારે તેનું રક્ષણ કરવું પડે છે. એ જ્યાં જાય ત્યાં મારે રાતવાસો કરવો પડે છે. આજે વાણિયાને ત્યાં તેનો વાસ છે, એટલે મારો પણ વાસ અહીંયા જ છે. આ વાણિયાનું અઘટિત મારે શા માટે થવા દેવું બેન? હું તારી મોટી બેન છું. તું મારી વિનંતી પાળજે અને આનું પણ દીર્ઘાયુષ્ય લખજે. ભલે કહી વિધાત્રી દીર્ઘાયુષ્યના લેખ લખીને ગયા. વાણિયાએ સવારે ઉઠીને જોયું તો બીજો દીકરો પણ જીવતો હતો. તેને એવું લાગ્યું કે વિજયકુમાર નક્કી કોઈ મહાન પુરુષ છે. જ્યારે જ્યારે તે એના ઘરે આવે છે ત્યારે પોતાના દીકરાને દીર્ઘાયુષ્યનું વરદાન મળે છે. બીજે દિવસે સવારે વિજયકુમારે વિદાય માગી ત્યારે વાણિયાએ એમને આનંદથી વિદાય આપી. થોડા દિવસમાં વિજયકુમાર રાજમહેલમાં પાછા આવ્યા અને આવીને તેમણે રાણીબાને પૂછ્યું, બા, તમે કયું વ્રત કરો છો? રાણીએ કહ્યું, બેટા, હું તો એકેય વ્રત કરતી નથી. આ સાંભળી વિજયકુમારને નવાઈ લાગી. તેનો આખો ભેદ ઉકેલવાનો ઉપાય મળી ગયો. શ્રાવણ મહિનો આવ્યો, પહેલો શુક્રવાર આવ્યો અને આ દિવસે રાજા વિજયકુમારે આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે નગરમાં તમામ સ્ત્રીઓએ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવવાનું છે, કોઈએ ઘરે રહેવાનું નથી. એવામાં એક દાસી સમાચાર લાવી કે એક બ્રાહ્મણી આવવાની ના પાડે છે. એને આજે જીવંતિકા વ્રત છે, એટલે તે પીળા વસ્ત્રો પહેરીને નહીં આવે. એટલે રાજા વિજયકુમાર આખી વાત સમજી ગયા અને એણે બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલ્યા. આમ વિજયકુમાર તેની માતાને ઓળખી ગયા. ત્યારથી ગોરાણી, જે એની માતા હતા, તે રાજમહેલમાં રહેવા લાગ્યા. જીવંતિકા માતાના વ્રતના પ્રભાવથી ગોરાણીને પોતાનો ખોવાયેલો પુત્ર એટલે કે રાજા પાછા મળ્યા. માતાજીએ એમનું રક્ષણ કર્યું. એવી જ રીતે આ વ્રત કરનારના બાળકોનું માતાજી રક્ષણ કરશે, સુખ સંપત્તિ આપશે. જેવા આ વ્રત કરનારને જીવંતિકામાં ફળ્યા એવા આપ સૌને ફળજો. બોલો જીવંતિકા માત કી જય. તો મિત્રો, આ હતી જીવંતિકા માતાની વ્રતકથા. શ્રાવણ મહિનાના શુક્રવારે કરવામાં આવતું આ વ્રત એ પુત્ર, સંપત્તિ અને સમૃદ્ધિ આપનારું વ્રત છે. તો આ વ્રત અવશ્ય કરવું જોઈએ. આપ સૌને આ કથા કેવી લાગી જરૂરથી કોમેન્ટમાં અમને લખીને કહેજો. ફરી મળીશું કોઈ નવા જ આવા ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ.